વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે સમિતિના અધ્યક્ષને આવેદનપત્ર આપીને હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોથી કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે અને જ્યારે કર્મચારીઓ દ્વારા આંદોલન કે હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવે છે ત્યારે યેનકેન પ્રકારે તેમને સમજાવી દેવામાં આવે છે અને હવે આ કર્મચારીઓના કહેવા મુજબ હવે અમે સમજવાના નથી, અમે અમારો હક લઈને જ રહીશું અને આગામી 5મી તારીખથી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે આંદોલન પૂર્વે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ સંઘના પ્રમુખ નિલેશ રાજની આગેવાનીમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં આગામી 5 તારીખ સુધી પોતાની માંગ અંગે સકારાત્મક નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરીશું તેમ જણાવવામાં આવ્યું છે। કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે આવ્યા અને એમણે કહ્યું, એમના હાથે અમને લેખિતમાં આપવામાં આવ્યું, ત્યારબાદ શિક્ષણ સમિતિના શાસનાધિકારીના ચેરમેન આજ દિન સુધી કોર્પોરેશનમાં ગયા નથી। હવે જ્યાં સુધી કોર્પોરેશન સાથે આ બે જે અધિકારીઓ છે એ સંકલન નહીં કરે, આગળ વાત નહીં કરે તો કામ આગળ વધવાનું નથી અને ખાસ એટલા માટે જ અમે બેઠા છે અને એમના ગેટ પાસે પણ અમે બેસી જઈશું કે પહેલાં તમે મિટિંગ કરો, અમારું કામ કરો, પછી તમને અંદર જવા દઈશું। અમારે કારણ કહીને જે વખતે બધે ભરતી થઈ હતી તે વખતે અમારી બી ભરતી થઈ હતી, બધાનું મેડિકલ થયું છે, બધાની સર્વિસ બુક ભરાઈ છે, છતાંય અમને કોઈ હક આપવામાં આવતો નથી। કોર્પોરેશનના બધા કર્મચારીને બધું આપવામાં આવે છે ટાઈમેસર બધું આપવામાં આવે છે, ખાલી 570 માટે કશું કેમ નથી અમારા માટે? અમારો કયો ગુનો છે એવો? બધા કહે છે અમે તમારું કામ કરીશું, અમારા જોડે મત બી લઈ જાય છે, ટાઈમે મત લઈ જાય છે, અમારા શિક્ષણ સમિતિના જે ચોથાના કર્મચારી બધા મત લઈ જાય પછી પાછળથી ફરી જાય છે। તો સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે કર્મચારીઓને કામી કરવા અને તેમના પ્રશ્નના ઉકેલ માટે અમે કામે લાગેલા જ છીએ। અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે। નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે। એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે। ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી। બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે। એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય। એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ। એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી। નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે, પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી। નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે, અમારી જવાબદારી છે, અમારા કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે કચાશ નહીં રાખીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।